हेलो नमस्कार विद्यार्थी मित्रों नमस्कार। तो विद्यार्थी મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો ઝડપથી મળી શકે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી સેક્શન એ જોવા જઈ રહ્યા છે, રાઈટ। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સામાજિક વિજ્ઞાનની તૈયારી કરવાની છે, બરાબર। સેક્શન એ માં આપણે જોઈએ તો તમને 24 પ્રશ્ન છે, રાઈટ। એમાં તમારે 24 માર્કના પ્રશ્નો હોય છે જે તમને પાસ થવા માટે સૌથી ઈઝી છે સેક્શન એ। પણ સેક્શન એ માટે પણ તૈયારી કરવી ખૂબ જ જરૂરી છે। વિકલ્પો છે, ખાલી જગ્યા, ખરા ખોટા અને જોડકા, બરાબર, રાઈટ। તો સૌથી પહેલા આપણે આજે વિકલ્પ જોશું, બરાબર। વિકલ્પોમાં કયા વિકલ્પો આપણે છે ઇમ્પોર્ટન્ટ વિકલ્પ છે એનો આપણે આજે વિડીયો બનાવી રહ્યા છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો અને તમારા આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરવાનો છે, રાઈટ વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીશું, બરાબર, ઓકે। તો સૌથી પહેલો સવાલ છે કે પૃષ્ઠીય જળના મુખ્ય સ્ત્રોતો કયા છે વિદ્યાર્થી મિત્રો। જો પૃષ્ઠીય જળના મુખ્ય સ્ત્રોતો હોય અને વૃષ્ટીય જળના મુખ્ય સ્ત્રોતો બે પૂછાય, પણ અહીંયા આપણને પૂછ્યો છે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે। તો એ વૃષ્ટિ છે, બી તળાવો છે, સી નદીઓ છે અને ડી સરોવર છે। તો આન્સર શું આવશે? સી નદીઓ, બરાબર। પૃષ્ઠીય જળનું કે તો શું આવે? નદીઓ આવશે। તો ફર્સ્ટ નો આન્સર શું આવે છે? સી આવશે વિદ્યાર્થી મિત્રો, રાઈટ। પછી છે બીજો સવાલ છે કે આર્થિક રીતે ભારત કેવો દેશ છે? વિકસિત, પછાત, વિકાસશીલ કે ગરીબ છે? તો આપણે અહીંયા જોઈએ કે આર્થિક રીતે ભારત કેવો દેશ છે, વિકસિત છે, પછાત છે, વિકાસશીલ છે કે ગરીબ છે? તો એનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો સી વિકાસશીલ, બરાબર। ભારત કેવો છે? વિકાસશીલ દેશ છે, એ પ્રગતિ કરી રહ્યો છે। તો બીજાનો આન્સર પણ શું આવશે? સી, બરાબર, ઓકે, રાઈટ। તમે પણ લખતા જજો તમારી ટેક્સ્ટ બુકમાં નોટ પેન લઈને, રાઈટ, અને ટીક કરી રાખજો। પશુપાલન વ્યવસાયનો સમાવેશ, બરાબર, પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે? પશુપાલનનો સંબંધ કયા અર્થતંત્રમાં છે? તો કે માધ્યમિક ક્ષેત્ર, પ્રાથમિક ક્ષેત્ર, સેવા ક્ષેત્ર કે આપેલ ત્રણેય? તો તમને ખબર છે કે પશુપાલનનો વ્યવસાય છે એ આપણે પ્રાથમિક ક્ષેત્રે હોય છે વિદ્યાર્થી મિત્રો। તો એનો આન્સર આવશે બી। તો થર્ડ નો આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? બી આન્સર આવશે, બરાબર। પછી છે વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ હતી? મોસ્ટ આઈએમપી એમસીક્યુ જો એક તો આ પૂછાશે એમ ફર્સ્ટ નંબરનો વેરી મોસ્ટ આઈએમપી, બરાબર। પછી આ પણ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 5 સ્ટાર ક્વેશ્ચન। વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ હતી? તો હવે એની તારીખ આપેલી છે 8/8/1995, 8/3/1995, 1/1/1995 કે 21/4/1995? એ તમારે કમેન્ટમાં આન્સર આપવાનો છે વિદ્યાર્થી મિત્રો, એ બી સી ડી, બરાબર। કયો આન્સર આવશે ફટાફટ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે। તો રાઈટ 8/8/1995, 8/3/1995, 1/1/1995 કે 21/4? તો ઓપ્શન સી છે તે રાઈટ આન્સર છે, 1/1/1995 છે। તો ઓપ્શન 4 માં શું આવશે? સી આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો, બરાબર। વિશ્વ વેપાર સંગઠનના સ્થાપના અને એના ઉદ્દેશો એ તમારે ખાસ કરી નાખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો। તો આનો સ્ક્રીનશોટ પાડી લેજો। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એમસીક્યુ જોશું, ચેપ્ટર 5મા નંબરનું છે ભારતમાં નક્સલવાદીનું આંદોલનનું ઉદ્ભવ। હવે નક્સલવાદી આંદોલનનું ઉદ્ભવ પશ્ચિમ બંગાળના કયા વિસ્તારમાં થયો હતો? ઓપ્શન એ છે નક્સલબારી, ઓપ્શન બી ઉત્તર બારી, સી છે નોર્થ બારી અને ડી છે
ઉત્તર પૂર્વ. તો તમારે આન્સર આપવાનો છે A B C D. કયો આન્સર આવશે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. નક્સલ બારી છે, ઉત્તર બારી છે, નોર્થ બારી છે ને ઉત્તર પૂર્વ છે. તો જે કમેન્ટમાં ફટાફટ આન્સર આપવાનો છે A B C D. તો A ઇઝ અ રાઈટ આન્સર. પાંચમામાં નક્સલ બારી છે તે એનો સાચો જવાબ છે. તેથી આપણે એના પર બોક્સ, સરસ મજાનું બોક્સ બનાવીશું. પાંચમાનો આન્સર એ રહેશે વિદ્યાર્થી મિત્રો. રાઈટ, તમે આન્સર શીટમાં 5 નંબર લખીને તમારે આ રીતે એ બનાવીને બોક્સ બનાવી દેવાનું, જેથી સુપરવાઇઝર હોય, જે એક્ઝામિનર હોય એને ખબર પડે. રાઈટ. છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. માર્ચ 22માં પૂછાઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો. આ ક્વેશ્ચન ધ્યાન રાખજો. નીચે દર્શાવેલ કઈ બાબત સેવા ક્ષેત્રમાં સમાવેલ નથી તે ઓળખી બતાવો. સંદેશા વ્યવહાર ઓપ્શન એ છે, સંદેશા વ્યવહાર છે. ઓપ્શન બી આરોગ્ય ખાતું છે. ઓપ્શન સી બેન્કિંગ છે. ડી ધાતુઓનું ખોદકામ છે. કે કઈ બાબતનો સેવા ક્ષેત્રમાં સમાવેશ થતો નથી. આ વસ્તુને આપણે હાઇલાઇટ કરી દે એટલે ખબર પડે તમને. સંદેશા વ્યવહાર, આરોગ્ય, બેન્કિંગ કે ધાતુઓનું ખોદકામ. A B C D. તો એનો આન્સર આવશે ડી, ધાતુઓનું ખોદકામ છે ઇઝ અ રાઈટ આન્સર. એટલે આપણે બોક્સ બનાવી દીધું. અને છઠ્ઠાનો આન્સર આવી રીતે આપણે લખશું ડી. છઠ્ઠાનો આન્સર શું આવ્યો? ડી આવ્યો. રાઈટ. તો એનું સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. રાઈટ. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ક્વેશ્ચન નંબર જે એમસીક્યુ છે 7મું જોશું. રાઈટ. તો કે વિશ્વ બેંકના 2023માં પૂછાઈ ગયેલું છે ભાઈ. માર્ચ 23માં પૂછાઈ ગયેલા છે ક્વેશ્ચન એમસીક્યુ. તો આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારે ધ્યાન રાખજો. વિશ્વ બેંક 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય. બરાબર. કે 2004નો અહેવાલ છે, વિશ્વ બેંક છે જે વર્લ્ડ બેંકના, એમાં માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય. ઓપ્શન એ છે $480, ઓપ્શન બી $520, ઓપ્શન સી $735 કે ઓપ્શન ડી $250. તો ફટાફટ તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે A B C D. રાઈટ. બી સી. રાઈટ. કયો આન્સર આવશે તમારે જણાવવાનું છે. સી આવશે. રાઈટ. જેને સી કીધું એ આન્સર રાઈટ છે. $735. રાઈટ. $735 આવશે. તો સાતમાનો આન્સર આવશે સી. રાઈટ. $735 રાઈટ આન્સર છે. આપણે જેથી બોક્સ બનાવી દીધું છે. રાઈટ. નેક્સ્ટ એમસીક્યુ માર્ચ 2023માં પૂછાય. એક સંસાધન છે, સંસાધન એટલે કે મિલકત છે, એવું છે કે તેનો સીધો સંબંધ જીવસૃષ્ટિ છે. જો હવે સંબંધ કોની હારે છે? જીવસૃષ્ટિ એટલે કે મનુષ્ય છે. રાઈટ. એ બધું આપણે જીવસૃષ્ટિ સજીવો સાથે છે. તો તે કયું હોઈ શકે છે? એકલ સંસાધન હોઈ શકે, વિરલ સંસાધન હોઈ શકે, જંગલ સંસાધન હોઈ શકે કે જળ સંસાધન હોય. હવે સીધો સંબંધ આપણા જીવસૃષ્ટિ સાથે છે. કયું સંસાધન? એકલ, વિરલ, જંગલ સંસાધન કે જળ સંસાધન? ફટાફટ કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. A B C D ટાઈપ કરજો 8 નંબર લખીને, જેથી ખબર પડે કે તમે કયો નંબર ટાઈપ કરો છો. એ નહીં બેટા, ડી ઓપ્શન રાઈટ ઓપ્શન છે. જળ સંસાધન. રાઈટ. જળ સંસાધન ઇઝ રાઈટ આન્સર. રાઈટ. 2023માં પૂછાઈ ગયા છે. સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, કે ભારતમાં લગભગ કેટલા ટકા, જો શું કીધું, ભારતમાં લગભગ કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે. હવે જળ સિંચાઈમાંના કેટલા ટકા
ઉપયોગી છે, માર્ચ 2024માં પૂછાઈ ગયું છે. એ 84% છે, બી 83%, સી 52% અને ડી 8%. બરાબર વિદ્યાર્થી મિત્રો, 84% છે, બી 83%, સી 52% અને ડી 8%. તમારે કમેન્ટ બોક્સમાં આન્સર જણાવવાનો છે, એ બી સી ડી. રાઈટ, તો આવશે એ 84% છે, રાઈટ આન્સર છે. માર્ચ 2024માં પૂછાઈ ગયો છે. રાઈટ, જળના સિંચાઈ માટેનું પૂછાય. કૃષિમાં દેશના કેટલા ટકા યોગદાન ફાળો છે, બરાબર. પીવાલાયક પાણી કેટલા ટકા છે. તો એવા બધા પ્રશ્નો વધારે બોર્ડમાં પૂછાતા હોય તો તમારે તૈયાર કરી લેવાના. નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? મુક્ત અર્થતંત્ર એટલે કે ખુલ્લેથી આમ વેપાર કરી શકે, કોઈ પણ વ્યક્તિ એને બજારમાં બિઝનેસ કરી શકે છે. રાઈટ, મુક્ત અર્થતંત્ર બજાર પદ્ધતિ છે. રાઈટ, બજાર પદ્ધતિ એટલે ખબર ને, કોઈ પણ વ્યક્તિ પોતાની શોપ સ્ટાર્ટ કરી શકે. સમાજવાદી પદ્ધતિ છે. મિશ્ર અર્થતંત્ર, પ્રાઇવેટ અને સરકારનું, ગવર્મેન્ટ વાળું બંને મિક્સ હોય ને મિશ્ર અર્થતંત્ર કહે. ડી તમામ. તો તમને ખબર છે કે આ પ્રશ્ન પણ માર્ચ 24માં પૂછાઈ ગયેલો છે. તો વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. રાઈટ, માર્ચ 24. બરાબર, તો તમારે કમેન્ટ બોક્સમાં આન્સર જણાવવાનો છે, એ બી સી ડી. બજાર પદ્ધતિ ઇઝ અ રાઈટ આન્સર. રાઈટ, બજાર પદ્ધતિ છે તે રાઈટ આન્સર છે. સ્ક્રીનશોટ પાડતા જજો. રાઈટ, વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરી દેજો. રાઈટ, વિડીયો શેર કરવાથી એ બેનિફિટ થશે કે આ વિડીયો બીજા મિત્રો જે જરૂરિયાત વિદ્યાર્થીઓ છે તેના સુધી આ ક્વેશ્ચન પહોંચી શકે છે અને એમને પણ સારા માર્ક્સ મેળવી શકે છે. બરાબર, 1 માર્ક્સથી લોકોને પાસ અને ફેલ થતા હોય છે ઘણીવાર વિદ્યાર્થીઓ. તો તમારે ખાલી એક જ કામ કરવાનું છે કે સારું કામ છે કે કોઈનો વિડીયો શેર કરીને બીજા સુધી પહોંચાડો. આ બહુ જ સારું કામ છે. રાઈટ, અને એનાથી એનું શું થાય, આખું વર્ષ બચી જતું હોય છે. ઘણીવાર વિદ્યાર્થી 1 માર્ક્સથી ફેલ થાય તો એને એક્ઝામ દેવી પડતી હોય છે. એક માર્ક્સ ઇમ્પોર્ટન્ટ હોય છે વિદ્યાર્થીઓ તમારો. રાઈટ, તો તમારે આ ક્વેશ્ચન શું કરવાના છે, ફટાફટ સોલ્વ કરવાના છે. પ્લસ જે ચોપડીના પણ છે એ કરવાના. આ બોર્ડમાં પૂછાઈ ગયેલા છે, આ તો પહેલા તૈયાર કરી નાખજો. તો વિદ્યાર્થી મિત્રો, હવે કીધું છે કે ઇમ્પોર્ટન્ટ છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે, પૂછાઈ ગયેલું છે બોર્ડમાં. ઉત્પાદનના ત્રણેય સાધનો, હવે ઉત્પાદન કરીને ત્રણેય સાધનોને ઉત્પાદનમાં યોજનાપૂર્વક જોડવાની કામગીરીને શું કહેવાય? ઉત્પાદનના 3 સાધનો છે એને શું કરવાનું, તમારે યોજનાપૂર્વક જોડવાની કામગીરીને શું કહેવાય? એને મૂડી કહેવાય, એને શ્રમ કહેવાય, એને ભૂમિ કહેવાય કે એને નિયોજન કહેવાય? તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. 11માં એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? એ મૂડી, બી શ્રમ, સી ભૂમિ, ડી નિયોજન. ફટાફટ તમારે આન્સર આપવાનો છે. ફટાફટ. રાઈટ, નિયોજન ઇઝ અ રાઈટ આન્સર. રાઈટ, એના પર બોક્સ બનાવી દો. 11માનો આન્સર ડી આવશે, નિયોજન. બરાબર, તો એના પર બોક્સ બનાવી દો. નેક્સ્ટ ક્વેશ્ચન 12મો છે, રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યાં આવેલું છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ખાલી જગ્યામાં પણ પૂછી શકે, એક વાક્યમાં પણ પૂછી શકે છે. તમે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યાં આવેલો છે? એ મુંબઈ, બી હૈદરાબાદ, સી ભોપાલ કે ડી દિલ્હી? રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યાં આવેલો છે? એ મુંબઈ છે, બી હૈદરાબાદ, સી ભોપાલ કે ડી દિલ્હી? ફટાફટ કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે, એ બી સી ડી. રાઈટ, સી ભોપાલ. ભોપાલ છે એનો રાઈટ આન્સર છે. કે માનવ સંગ્રહાલય છે વિદ્યાર્થી મિત્રો, એ ભોપાલમાં આવેલું છે. તો 12માનો આન્સર શું આવશે? સી એટલે ભોપાલ આવશે. તો આનો પણ સ્ક્રીનશોટ પાડી લેજો. બોર્ડમાં પૂછાઈ ગયેલા MCQ છે વિદ્યાર્થી મિત્રો, તો આ ફટાફટ તમારે તૈયાર કરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ છીએ કે ભારતીય સંગ્રહાલય
અંડરલાઈન કરી રાખો એટલે ખબર પડે કે ભારતીય સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે. રાઈટ? એ અમદાવાદ છે, બી કોલકાતા, સી હૈદરાબાદ ને ડી ચેન્નાઈ. ભારતીય સંગ્રહાલય વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ 1 માર્ક્સ. રાઈટ? તો તમારે તૈયાર કરવાનું રહેશે કે ભારતીય સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે. એ અમદાવાદ, બી કોલકાતા, સી હૈદરાબાદ ને ડી ચેન્નાઈ. ફટાફટ કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. શું આવે છે વિદ્યાર્થી મિત્રો ભારતીય સંગ્રહાલય શહેર? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 13 માં આવશે કોલકાતા. બી ઇઝ અ રાઈટ આન્સર. 13 માં શું આવશે? બી કોલકાતા છે તે તેનો રાઈટ આન્સર છે. તો બહુ ઇમ્પોર્ટન્ટ હતા. સંગ્રહાલય વિશે ખાસ તૈયાર કરજો. એક MCQ કે જોડકામાં પૂછાશે. દુર્ગમ ક્ષેત્રોમાં એટલે કે પહાડી વિસ્તારો હોય, રાઈટ, પછી અટપટા રસ્તા હોય, સડકોનું નિર્માણ, તેનો નિભાવ, બરફ હટાવવા જેવા કાર્યો કઈ સંસ્થા કરે છે? રાઈટ? આપણે ઘણી વખત જોતા હોય કે અમુક પહાડી એરિયા હોય ત્યાં બરફ હટાવવાનું કાર્ય કઈ સંસ્થા કરતી હોય છે? એ પવનહંસ કંપની છે, બી ONGC કંપની છે, સી સરહદ માર્ગ સંસ્થાન છે કે ડી રેલવે છે? પવનહંસ, ONGC, સરહદ માર્ગ સંસ્થાન, ડી રેલવે. તો કઈ સંસ્થા આવશે વિદ્યાર્થી મિત્રો? ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવો. ABCD. 14માં આન્સર આવશે સી. રાઈટ આન્સર છે. 14માં આન્સર શું આવશે? સી, સરહદ સંસ્થાન. તો સ્ક્રીનશોટ લેતા જજો. તો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે વિકાસશીલ દેશ છે. રાઈટ? એટલે વિકાસશીલ દેશ એટલે આપણો ભારત દેશ જેવા દેશો છે જે વિકાસ કરી રહ્યા છે. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ કેવું છે? રાઈટ? વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ કેવું છે? એ દ્વિમુખી છે. દ્વિમુખી એટલે ખબર ને, બે મોઢા વાળું. ત્રિમુખી એટલે કે ત્રણ મોઢા વાળું. સી એકમુખી એટલે એક મોઢા વાળું. ડી એક પણ નહીં. તો વિકાસશીલ દેશોમાં આપણે જોઈએ છીએ તો એક તરફ ખેતી કરતા હોય છે, તો એક તરફ આધુનિક યંત્રો દ્વારા થતું હોય છે, બરાબર, કામકાજ. તો 15માં નો આન્સર વિદ્યાર્થી મિત્રો શું આવશે? દ્વિમુખી ઇઝ અ રાઈટ આન્સર. રાઈટ? દ્વિમુખી, બે મોઢા વાળું શાસન ચાલતું હોય છે. રાઈટ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, 7 સ્ટાર ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. પૂછાશે. મિશ્ર અર્થતંત્ર, રાઈટ, મિશ્ર અર્થતંત્ર ધરાવતો દેશ ઓળખી બતાવો. મિશ્ર અર્થતંત્ર ધરાવતો દેશ તમારે ઓળખી બતાવવાનું છે. રાઈટ? ઓપ્શન એ છે અમેરિકા, જાપાન, બી છે રશિયા, ચીન, સી ભારત અને ફ્રાન્સ, અને ડી અમેરિકા અને ઇંગ્લેન્ડ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 7 સ્ટાર ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. રાઈટ? પૂછાઈ ગયેલો છે બોર્ડની એક્ઝામમાં, તો તમારે ફટાફટ કમેન્ટ બોક્સમાં આન્સર જણાવવાનો છે. તો 16માં નો આન્સર આવશે સી, ભારત અને ફ્રાન્સ છે વિદ્યાર્થી મિત્રો. રાઈટ? ઓકે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલા MCQ રાખીએ છીએ. પાર્ટ 2 આપણે આનો બનાવશું જેથી વધારે આપણો વિડીયો, રાઈટ? આ જે 16 MCQ હતા એ બોર્ડમાં અને 7 સ્ટાર ક્વેશ્ચન હતા જે તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે. આનો પાર્ટ 2 બનાવીશું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો આવા જ યુઝફુલ વિડીયો તમને મળતા રહેશે. અને વિડીયો વધુ શેર કરજો અને કમેન્ટ કરી દેજો. નેક્સ્ટ વિડીયોમાં મળશું વિદ્યાર્થી મિત્રો. સ્ક્રીનશોટ પાડી લેજો. રેડી? ઓકે, ચલો. 1 2 3.